નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 જુલાઈથી સરેરાશ ₹180 સસ્તો થયો છે। દિલ્હીમાં તે ₹2,930 મળી રહ્યો છે, જ્યારે હવે પેટ્રોલ પંપ ઉપર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા પણ સમાપ્ત થઈ છે। કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 જુલાઈથી સરેરાશ ₹180 સસ્તો થયો છે। આ ઉપરાંત હવે પાસપોર્ટ બનાવવાનો અથવા રીઇશ્યુ કરાવવો મોંઘો થઈ ગયો છે। સામાન્ય પાસપોર્ટની ફી ₹1,500થી વધી અને ₹2,500 થઈ ગઈ છે, તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર આશરે ₹180 સસ્તો થયો છે। તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 સુધી સસ્તો કરી દીધો છે। દિલ્હીમાં તેની કિંમત 2,930 થઈ ગઈ છે। પહેલા તે 3,113.50 મળતો હતો। કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે। આવા સંજોગોમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે। લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે। તો ડીઝલના વેચાણની મર્યાદા ઉપર 1 જુલાઈથી તે મર્યાદા હટાવવામાં આવી છે। હવે પેટ્રોલ પંપ ઉપર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે, એટલે કે હવે તમે તમારા વાહનમાં જેટલું ઈચ્છો તેટલું ડીઝલ ભરાવી શકો છો। આ સાથે જ ફેક્ટરીઓ અને કમર્શિયલ ખરીદદારો ઉપર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને પેટ્રોલ ડીઝલની અછતને કારણે આ પ્રતિબંધો લગાવ્યા હતા, જે સપ્લાય સુધર્યા બાદ 29 જૂનના નવા આદેશ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે। છેલ્લા 18 દિવસથી મોટા ગ્રાહકો માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ પરથી જ ઈંધણ ખરીદી રહ્યા છે। આ નિર્ણયથી સામાન્ય વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સ અને મોટા કોમર્શિયલ ખરીદદારો તેમજ જરૂરિયાત મુજબ જેટલું ઈચ્છે તેટલું ડીઝલ સીધા પેટ્રોલ પંપ ઉપરથી ભરાવી શકે છે। આ ઉપરાંત છેલ્લા 18 દિવસથી ફેક્ટરીઓ અને મોટા ગ્રાહકોને થતી ઈંધણની મુશ્કેલી પણ હવે સમાપ્ત થઈ જશે। તો કેન્દ્ર સરકારે પાસપોર્ટની ફીમાં વધારો કર્યો છે, જે 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે। આ પહેલા 2012માં પાસપોર્ટની ફી વધારવામાં આવી હતી, એટલે કે 14 વર્ષ પછી આ વધારો થયો છે। હવે નવો પાસપોર્ટ બનાવનારા અથવા જૂના પાસપોર્ટને ફરીથી ઇસ્યુ કરાવનારા નાગરિકોના ખિસ્સા ઉપર સીધી અસર પડશે અને તેમને 1,000થી લઈને 2,000 સુધી વધુ ખર્ચ કરવા પડશે। ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા ઉપર પણ હવે દંડ ભરવો પડશે। રેલવે મંત્રાલયે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા ઉપર લાગતા લઘુત્તમ દંડને 250થી વધારીને ₹500 કરી દીધું છે। હવે પકડાઈ જવા ઉપર મુસાફરને ટિકિટના વાસ્તવિક ભાડા સાથે ઓછામાં ઓછા ₹500નો ચાર્જ ચૂકવવો પડશે। આ ઉપરાંત આ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં જવા અને દોષિત ઠરવા ઉપર વધુમાં વધુ 6 મહિનાની જેલ અને ₹1,000નો દંડ અથવા બંને સજાઓ થઈ શકે છે। ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરોની ખિસ્સા પર હવે બમણો બોજ પડશે। ઉદાહરણ તરીકે, જો ચેકિંગ પોઈન્ટ સુધીનું વાસ્તવિક ભાડું 150 છે, તો પહેલા જૂના નિયમ મુજબ આ ભાડું 150 અને દંડ 250 એમ કુલ 400 ચૂકવવા પડતા હતા। તો હવે નવા નિયમ મુજબ ભાડું 150 ઉપરાંત ₹500 દંડ એમ કુલ 650 ચૂકવવા પડશે। તો પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 સસ્તું થયું છે। પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ ₹5 પ્રતિ લીટર અને ડીઝલ ₹3 પ્રતિ લીટર સસ્તું કર્યું છે। છેલ્લા 2 વર્ષથી વધુ સમયમાં આ પહેલી વાર જ્યારે કોઈ કંપનીએ દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે। ખરેખરમાં પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો નીચે આવી છે, જેના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે। આધાર કાર્ડની વાત કરીએ તો યુઆઈડીએઆઈએ 1 જુલાઈથી આધાર કાર્ડ ઉપર ઈમેલ એડ્રેસ અપડેટ કરવા માટેની લાગતી ₹75ની ફી હટાવી દીધી છે। આ સેવા આગામી 6 મહિના એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી મફત રહેશે। આ સમય મર્યાદા સમાપ્ત થયા પછી ફરીથી ચાર્જ લેવામાં આવશે। આ નિર્ણયથી તે કરોડો નાગરિકોને સીધી રાહત મળશે, જેઓ પોતાના આધારમાં ઈમેલ આઈડી લિંક અથવા અપડેટ કરાવવા માંગે છે। હવે તેઓ કોઈપણ વધારાના નિઃશુલ્ક ચાર્જ વગર ઓનલાઈન અથવા નિર્ધારિત કેન્દ્રો દ્વારા પોતાનું ઈમેલ એડ્રેસ મફતમાં અપડેટ કરાવી શકશે। તો કાર ખરીદવી હવે આજથી મોંઘી થશે। મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓએ 1 જુલાઈથી પોતાના વાહનોની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। આ અંતર્ગત કિયા ઇન્ડિયાએ પોતાના તમામ વાહનોની રેન્જમાં 2% સુધીનો વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સની કિંમતોમાં 1.5% સુધીનો વધારો કરવા જઈ રહી છે। 1 જુલાઈથી નવી કાર ખરીદનારા ગ્રાહકોના ખિસ્સા ઉપર બોજ વધશે। તેમને પહેલા કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે। ટાટા મોટર્સના વાહનો પસંદ કરતા ગ્રાહકો માટે હવે પરંપરાગત ફ્યુઅલ ગાડીઓ સાથે ઇલેક્ટ્રિક કાર ખરીદવી પણ મોંઘી પડશે।